જયેશ રાદડિયાને બિલકુલ સીએમ પછીના જે પોસ્ટ ગણવામાં આવે છે, ગૃહ મંત્રાલય કે નાણાં મંત્રાલય, એમાં ગૃહ મંત્રાલયની હું આપને વાત કરું છું પુરવીનભાઈ. ખોડલધામ જે છે કાગવડનું, રાજકોટ નજીકનું, એ ધાર્મિક ઓછું અને રાજકીય વધુ નરેશભાઈના કારણે બની ગયું છે. અમિત શાહના એજન્ડા જુદા છે. અમિત શાહને સહકારી ક્ષેત્ર ઉપરનું પ્રભુત્વ ભયંકર હદે કરી લેવું છે વાયા જયેશ રાદડિયા. રાજકોટ માટે આજનો દિવસ એ રાજનીતિ માટે મહત્વનો અને મોટો દિવસ રહ્યો. એટલા માટે કારણ કે એક તરફ જયેશ રાદડિયાનું શક્તિ પ્રદર્શન હતું, સહકારી સંમેલન હતું આમ તો જોવા જઈએ, પરંતુ રાજનીતિ માટે એવું કહેવાય છે કે કોઈ પણ વસ્તુ સામે ખુલીને ના હોય, તેની પાછળના પત્તા અલગ હોય. અને આ સંમેલનમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજકોટ આવ્યા હતા અને શક્તિ પ્રદર્શન હતું. બીજી તરફ કાગવડમાં પાટીદાર સમાજના એ મોટી રેલી હતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નરેશ પટેલની આગેવાનીમાં ત્યાં ખોડલધામમાં એક યાત્રા નીકળી હતી, જેમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ પાર્ટીના લોકો, નેતાઓ આ કાર્યક્રમમાં હાજર હતા. પરંતુ વાત કરવી છે જયેશ રાદડિયાના શક્તિ પ્રદર્શનથી આગામી સમયમાં શું ફેરફાર થઈ શકે છે. મંત્રીમંડળની અત્યારે ચર્ચા ચાલી રહી છે અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ આપણી સાથે જોડાયા છે. જગદીશ સાહેબ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સાહેબ, જયેશ રાદડિયાનું અત્યારે શક્તિ પ્રદર્શન, એક બાજુ ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે અને સૌરાષ્ટ્રની રાજનીતિ તો પહેલેથી ગરમાયેલી છે. આ બધા વચ્ચે હવે આગામી સમયમાં મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાના એંધાણ આવી રહ્યા છે. સમગ્ર આ બધી જે હિલચાલ થઈ રહી છે તેને આપ કઈ રીતના જુઓ છો? પુરવીનભાઈ, બધી જ બાબતો અનુક્રમણિકા પ્રમાણે ચાલી રહી છે. જે ગોઠવેલું તંત્ર જે છે, જે કરવું જોઈએ, જેને જે મેળવવું છે, એના માટે જે કરવું ઘટે બધું ક્રમશઃ થઈ રહ્યું હોય એવું લાગે છે. જયેશ રાદડિયાને શક્તિ પ્રદર્શન કરવું હતું, એના લેવલ પ્રમાણે થઈ ગયું. બાકી એક સમય હતો જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાએ સોનિયાબેન ગાંધીના એને અચરજ થઈ એવું અહીંયા રાજકોટમાં સંમેલન કર્યું હતું કિસાનોનું. ત્યારે તો રાજકોટની ફરતેના તમામ એન્ટ્રી ગેટ એટલે પ્રવેશ માર્ગો નેરા કિસાનોથી છવાયેલા હતા. આજે એવું અથવા એથી સવાયું એવું લોકોની ને મીડિયાની પણ એવી કલ્પના હતી. આપણે પણ એમ માનતા હતા કે એવું કરી બતાવશે, પણ એવું નહીં. શક્તિ પ્રદર્શન થયું, ડોમ પૂરતું મર્યાદિત રહ્યું. ડોમ ભરાઈ ગયો, ચિક્કાર, ઇટ્સ ઓકે. પણ આખું જેમ જયેશ રાદડિયાના વખતમાં તમે વિચાર કરો તો આ રેસકોર્સનો આખો વિસ્તાર, રાજકોટનો ફરતેનો વિસ્તાર, તમને નકરી પાઘડિયું 50 એના જેવું, ચારે કોર કિસાન, વ્હાઈટ સફેદી. તમે જો ઈ જમાનામાં ડ્રોન સિસ્ટમથી ફોટો લીધો હોત તો કોકને એમ લાગત કે રાજકોટમાં સૌરાષ્ટ્ર આખાનો કપાસ ઢોળાઈ ગયો. એટલે વિઠ્ઠલ રાદડિયા જેવું આમાં પ્રતિસાદ જોવા ના મળ્યો એવું કહી શકાય. હા, બિલકુલ એવું તો નહીં જ, નો ડાઉટ, એવું નહીં જ. એ ડોમ પૂરતું મર્યાદિત રહ્યું, કિસાનો આવ્યા, ઇટ્સ ઓકે. પણ આપની જાણ ખાતર, તેમ છતાં જયેશ રાદડિયાના શક્તિ પ્રદર્શનમાં એને જે મેળવવું છે તે મેળવવાના માહોલમાં અને અમિત શાહે જે આપવું છે જયેશ રાદડિયા સહિતનાને, એના માહોલમાં કોઈ ફેર પડશે નહીં. એ બધું યથા અવકાશ રહેવાનું. કારણ કે હવે બધું ગોઠવણ .com, બધાને બધી ખબર છે અને બધી જ રીતે વ્યવસ્થિત ચાલી રહ્યું છે. અત્યારે જયેશ રાદડિયાને સરકારની જરૂર છે, એના કરતા સરકારને જયેશ રાદડિયાની વિશેષ જરૂર છે. એટલે કદાચિત ઓછી જનસંખ્યા હોવા છતાં જયેશભાઈ રાદડિયાના અનેકો વાર વખાણ કરવા પડ્યા અને કર્યા અમિત શાહે આજે એના પ્રવચનમાં વાતે કરી કે અમે સ્વર્ગસ્થ અને 2 મોટા કિસાન નેતાઓના નામ સૂચવા, એટલે કે એને યાદ કર્યા, જેની પ્રતિમાનું આજે અનાવરણ કર્યું. સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ પટેલ. વિઠ્ઠલભાઈ પટેલ એટલે વિઠ્ઠલ રાદડિયા, જયેશભાઈના ફાધર.
આ બંનેની પ્રતિમાનું આજે અનાવરણ કરીને કર્યું કે વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ એણે જે રીતે આ સહકારી ક્ષેત્રને દબદબો જમાવ્યો અને આગળ જે રીતે વધાર્યું હતું, જયેશ રાદડિયા એને પણ વધુ ગતિ આપી રહ્યા છે. જયેશ રાદડિયાના નેતૃત્વમાં એની સહકારી બેંકે કેટલા એવોર્ડ્સ મેળવ્યા છે એની પણ અમિત શાહે ઝલક બતાવી. અને નરેન્દ્ર મોદીએ 2021માં અલગ સહકારિતા મંત્રાલય કેન્દ્રમાં સ્થાપ્યું. એને યાદ કરી અને ભાઈ અમિત શાહે એવું કીધું કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની સરકાર જે છે એ આવું દમદાર જે સહકારી ક્ષેત્ર છે એના હિતાર્થે બધું જ કરી છૂટશે. આમ પૂર્વિનભાઈ, બધી ડાઈ ડમરી વાતો થઈ, પણ જેને સાંભળવા માટે આખું ઓડિયન્સ અને મીડિયા બિલકુલ ઉત્કંઠિત હતું, એવો કોઈ સૂર બુદ્ધિપૂર્વક કાઢવામાં આવ્યો નથી. માત્ર જયેશ ચાલીસા ગાય છે એનો અર્થ એમ થયો કે સૂચિત પ્રધાનમંડળમાં જયેશ રાદડિયા એનું યા તો પ્રધાનમંડળમાં બહુ ઊંચું સ્થાન છે, એમાં કોઈ સંદેહ નથી, અથવા તો જયેશ રાદડિયા એ સંગઠનના વડા તરીકે પણ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના વડા તરીકે પણ આવે, અથવા તો એ મંત્રીમાં આવે. બેમાંથી એક તો હવે નિશ્ચિત છે. મોટા ભાગે અમને જ્યાં સુધી ઇનપુટ્સ મળે છે એ જો ને તો હોય, એ કઈ થવું જરૂરી નથી, પણ આપણને જે ઇનપુટ્સ મળે છે તે મુજબ આગામી 2-3 દિવસમાં જ નવા પ્રધાનમંડળનું જે છે ગતિવિધિ શરૂ થઈ જશે. અને જયેશ રાદડિયાને બિલકુલ સીએમ પછીના જે પોસ્ટ ગણવામાં આવે છે, ગૃહ મંત્રાલય કે નાણાં મંત્રાલય, એમાં ગૃહ મંત્રાલયની હું આપને વાત કરું છું પૂર્વિનભાઈ. ગૃહ મંત્રાલય કદાચિત જયેશભાઈના હવાલે જાય એવી અત્યારે વાતો ચાલી રહી છે બહુ ટોચના વર્તુળો પાસે, જે બિલકુલ આ ગતિવિધિથી પારદર્શક અંદર ખાને છે, એમ તમને કોઈ પડછાયાની જેમ છે. એને એમાં 2 જગ્યાએ ખેંચાતાણી ચાલે છે. આમ જુઓ તો એક આદિવાસી વસાવા સાહેબની વાત ચાલે છે કે એને પણ કદાચિત ગૃહ મંત્રાલયમાં મૂકે કે કેમ, પણ એને બીજા કોઈ ડિપાર્ટમેન્ટ આપી શકે. પણ અત્યારે જે આપણને મળે છે ઇનપુટ્સ અને આ જે રીતે સહકારી આખું સંમેલન જે છે કામયાબ રહ્યું એના લેવલ પ્રમાણે, એમાં જયેશ રાદડિયાનું કમસે કમ મંત્રી પદમાં તો નિશ્ચિત મનાઈ રહ્યું છે. આ આજનો સાર રહ્યો. બીજી કોઈ બાબત તમે કહો કે એવી કોઈ જાહેરાત કે જેનાથી ઓડિયન્સને તાળીઓના એમ કે ગડગડાટથી સ્વયંભૂ વધારવાની એમ થઈ જાય, એવી વિશેષ કોઈ જાહેરાત ન થઈ. નરેન્દ્ર મોદીએ જીએસટી ઘટાડ્યું એની આ સરાહના કરવામાં આવી, અને સહકારી ક્ષેત્રને જે રીતે પ્રોજેક્ટ કરવામાં આવ્યું કે એને સહયોગ આપવામાં આવ્યો કેન્દ્ર સરકાર તરફથી, એની વાતો ભાઈ અમિતભાઈ શાહે કરી. પરંતુ આપણે જાણીએ છીએ કે આ બધા જે દેખીતા સંમેલનો જે છે એ ખાલી એક ફૂટપટ્ટી હોય છે, માપ હોય છે. હવે જે ખેલ પડવાના એ સર્કિટ હાઉસોમાં, એ રાજભવનોમાં, એ વિધાનસભાઓમાં, એમાં બધા ખેલ પડવાના. પણ જયેશભાઈ એની કસોટીમાંથી પાર ઉતર્યા ગણાય અત્યારે. જી પ્રવીણભાઈ. જયેશ રાદડિયાની સાહેબ વાત કરીએ તો જયેશ રાદડિયાને વિસાવદર વિધાનસભાની ઇન્ચાર્જ આપવામાં આવ્યા હતા, અને કહેવાતું હતું કે જો જયેશ રાદડિયા આ બેઠક જીતાડી દે તો તેમનું મંત્રીમંડળ ફાઇનલ. પણ હવે ચર્ચા એવી છે કે ભલે તે હારી ગયા, પરંતુ ગોપાલ ઇટાલિયાના જીત્યા બાદ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી જે રીતના પ્રસરી રહી છે, એનો વેગ વધી રહ્યો છે, તેને અટકાવવા માટે જયેશ રાદડિયા જ એ શસ્ત્ર હોઈ શકે તેવું લાગે છે. કારણ કે જયેશ રાદડિયાને હવે આગળ કરી રહી છે, અન્ય કોઈ પાટીદાર ચહેરો ભાજપ પાસે ન હોય તેવું લાગે છે. તેના કારણે જયેશ રાદડિયાને હવે ગોપાલ સામે ટક્કર ઝીલવા માટે આગળ કરી શકે ભાજપ. બિલકુલ પૂર્વિનભાઈ, અને શું કામ ન કરે? જયેશ રાદડિયા એક તો સહકારી ક્ષેત્રના માંધાતા છે, એના ફાધરનું આટલું મોટું ઉત્તરદાયિત્વ છે, પોતે કન્યા છાત્રાલય ચલાવે છે, એટલે સામાજિક રીતે પણ એ સંકળાયેલા અને બિલકુલ જોડાયેલા છે. અનેકો સંસ્થા સૌરાષ્ટ્રભરમાં જેટલી પટેલ જ્ઞાતિની વાડીઓ જેને કહેવામાં આવે છે, સામાજિક પ્રસંગો માટે બનાવવામાં આવતી એ વાડીઓ, છાત્રાલયો, બધા જે ભવનો એ બધા બનાવે, એમાં જયેશ રાદડિયાએ તન મન ધનથી
એનાથી બને તે કક્ષાનું અનુદાન આપ્યું છે. તો આમ જયેશ રાદડિયાનો અત્યારે સૂર્યોદય થઈ રહ્યો છે એમ કહો તો ચાલે. વચ્ચે હતું કે નરેશભાઈ પટેલ ખોડલધામ વાળા જે છે એને આપણે આઇકોનિક માનતા હતા કે એ લેવા પાટીદાર અથવા તો પાટીદારનો એક મેવ ચહેરો છે. હવે એવું નથી. જયેશભાઈ રાદડિયાનું જે રીતે કદ વધ્યું અને વિસ્તર્યું એ પછી સામા પક્ષે નરેશભાઈ પટેલ જે છે એ થોડા સંકુચિત થઈ ગયા છે. હવે અત્યારે મળતા અહેવાલો અનુસાર હવે તેણે પોતાની જે કઈ આ ગતિવિધિ છે ખોડલધામ પૂરતી મર્યાદિત રાખવાની એક પ્રક્રિયા હાથ ધરી છે. હાલાકી ખોડલધામમાંથી પણ હજી રાજકીય ગતિવિધિ અટકી નથી. હમણાં થોડા દિવસ પહેલા ત્યાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વગેરે ગયા હતા. એનું પણ શાનદાર સ્વાગત થયું હતું. અને હું અનેકો આવા ડિબેટમાં બોલી ચૂક્યો છું કે ખોડલધામ જે છે કાગવડનું રાજકોટ નજીકનું એ ધાર્મિક ઓછું અને રાજકીય વધુ નરેશભાઈના કારણે બની ગયું છે. લોકો ત્યાં આવે છે માં ખોડલના દર્શનના બહાને શબ્દ વાપરું છું, આવે છે માં ખોડલના દર્શનના બહાને માં ખોડલને 5 મિનિટ ફાળવે વધીને પણ નરેશ પટેલ સાથે કલાકો સુધી મંત્રણા કરે. તો એ ગતિવિધિ છેક સુધી હજી સુધી આમ જુઓ તો જારી છે. એનો કેટલો કચવાટ પણ છે લોકોને કે ભાઈ અહીંયા ધાર્મિક પૂરતું આ મર્યાદિત રહ્યું હોત તો આ પાટીદારોનું એવું મોટું આસ્થા સ્થાન સૌરાષ્ટ્રનું બન્યું હોત કે દુનિયાભરમાંથી લોકો અહીંયા બિલકુલ શ્રદ્ધા સાથે અહીંયા આવતા હોત. પરંતુ હવે આવે છે માં ખોડલના દર્શન કરવા, ઇટ્સ ઓકે, પણ એની જે ગરિમા ધાર્મિક રહેવી જોઈએ એના કરતા રાજકીય તો થોડીક વધુ છે જ. પરંતુ હવે એવા મેસેજ મળે છે કે નરેશભાઈ પટેલ હવે બહુ જાહેરમાં રાજકીય ચંચુપાત જાહેરમાં નહીં કરે, અંદર ખાને જે કરતા હોય તે, પણ અગાઉના સમયમાં થોડો ઘણો સંકેત આપતા હતા એવો સંકેત સુદ્ધા નહીં આપે. હવે કદાચિત એમણે પણ જેમ ગોંડલમાં બંને જાડેજા પરિવાર જે છે પોતપોતાના સંતાનોને લોન્ચ કરીને એના માટે લોહિયાળ જંગ ખેલી રહ્યા છે, એમ હવે નરેશભાઈને બદલે એમના પુત્ર શિવરાજસિંહ એટલે શિવરાજભાઈ ઈ જે છે એ શિવરાજભાઈ હવે લોન્ચ થઈ રહ્યા હોય એવું લાગે છે. હમણાં સરદાર પટેલની યાત્રા અહીંયા રાજકોટ આવી હતી તો એ યાત્રાના ફંક્શનમાં પણ ભારતીય જનતા પાર્ટીના રાજકારણીઓ તો હતા જ. તેમ છતાં શિવરાજભાઈએ એમ કીધું કે આજે સરદાર પટેલની યાત્રા વગેરે જે કાંઈ કામ થઈ રહ્યા છે એમાંથી નરા રાજકીય લોકોને દૂર રાખવા જોઈએ. એનો ઈશારો કોના તરફ હતો એ બધાને ખબર હતી, કારણ કે ભાજપના લોકો તો હતા જ ત્યાં સાથોસાથ, એટલે એના તરફ તો હતો નહીં. અને ખાસ કરીને એ પોતિકા જે હિત શત્રુ જેને માને છે, જેને જયેશ રાદડિયા કહીએ છીએ આપણે, એ લોકો ભલે નામ ન કહે પણ એ લોકો એમ માને છે કે અમુક લોકો સરદારના નામે કે સમાજના નામે ટૂંકમાં નરેશ પટેલ કરે તો વાંધો નહીં, બીજા કોઈ નહીં, એવી વાત પણ એણે શિવરાજભાઈએ જાહેર કરી, જે બહુ વિવાદાસ્પદ બની હતી. અનેકો મીડિયામાં એની ગંભીર નોંધ લેવાની હતી. એમ હવે નરેશભાઈ પટેલની જગ્યાએ એમના પુત્ર જે છે એનું હવે પ્રાદુર્ભાવ થઈ રહ્યો હોય એવું લાગે છે. પણ એને એક સાઈડમાં રાખો તો અત્યારે સમૂચા સૌરાષ્ટ્રમાં અગર લેવા પાટીદારનો કોઈ એક મેવ ચહેરો અગર કોઈના જહેનમાં હોય તો એનું નામ છે જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા, જેની આજે અહીંયા કામયાબ સભા થઈ અને અમિત શાહે અનેક વખત એના નામ ઉચ્ચારણ સાથે એની સરાહના કરી. અને ખાસ કરીને મંચ ઉપર જેટલા ધારાસભ્ય, સંસદ સભ્ય અને મંત્રીશ્રીઓ બેઠા હતા એમાં તમે જો ફેસ રીડિંગ કરો તો કુંવરજીભાઈ બાવળિયાનો ચહેરો જે લોકો આમાં જોઈ કે નિરખી શકે ને ખ્યાલ આવે કે સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું થવા જઈ રહ્યું છે, અથવા તો એમને કાંઈક એવો અંદેશો મળી ચૂક્યો લાગે છે. અન્યથા એના ચહેરા ઉપર જે પ્રસન્નતા જોવા મળવી જોઈએ, જેમ કે એની બાજુમાં જ રામભાઈ મોકરિયા બેઠા હતા જયેશભાઈની, તો રામભાઈ મોકરિયાને જ્યારે જયેશ રાદડિયાની સરાહના કરી અમિત શાહે, રામભાઈ મોકરિયાએ તાળીઓના ગડગડાટથી એને વધાવતા નજરે પડે છે, હસતા ચહેરે, જ્યારે કુંવરજીભાઈ બાવળિયા ટેકન ફોર ગ્રાન્ટેડ હશે ભાઈ, હવે એના જેવો એનો ચહેરો છે, બધું જ અવેલેબલ છે. એટલે તમે આને મૂકીને લાઈવ ટેલિકાસ્ટ થયેલું છે એ વિડીયો તમે મગાવો તો તમે ધારીને જોઈ શકો અને હું કહું છું એ અહેસાસ કરી શકો. અને ટોટાલિટી કહું તો આખા સંમેલન એની રીતે સફળ થયું છે.
અમિત શાહના એજન્ડા જુદા છે. અમિત શાહને સહકારી ક્ષેત્ર ઉપરનું પ્રભુત્વ ભયંકર હદે કરી લેવું છે વાયા જયેશ રાદડિયા. એટલે હવે જયેશ રાદડિયાને તો કાંઈક પણ અણવર જેમાંથી એમાંથી વરરાજા બનાવે છૂટકો છે. એટલે એની જાડેરી જાન જોડાવાની. અમિત શાહે એના હાંજીના ગીત ગાઈ લીધા. માંડવડા રોપાઈ ગયા, જેને ડોમ કહેવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં લગ્ન લખાય એવી રીતના નવું જે પ્રધાનમંડળ રચના થશે એમાં બધી જ કંકોત્રી બાંટી દેવામાં આવશે. જી પ્રવીણભાઈ. બિલકુલ સાહેબ, એટલે જ નરેશ પટેલને અંદાજો આવી ગયો હશે કે જયેશ રાદડિયા મંત્રી બનવા જઈ રહ્યા છે. તેટલા જ માટે આજે તેમણે પણ જાહેર મંચ પરથી કહ્યું, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તમામ પાર્ટીના પાટીદાર નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને કહ્યું કે ખોડલધામને આપણે રાજકીય અખાડો ન બનાવીએ. અને જેમ બીજા સમાજની પણ તેમણે વાત કરી, બીજા સમાજની પાસેથી આપણે શીખવા જેવું છે. અને બીજા સમાજમાં ભલે રાજનીતિ એક અલગ વિષય છે, ચૂંટણી આવે જાય અને પછી પતી જાય, પરંતુ આપણે ભાઈચારો રાખવાની તેમણે ખાસ વાત કરી છે. તો તેમનો સંકેત તેમને પણ અંદાજ આવી ગયો હશે કે જયેશ રાદડિયા એ મંત્રી બનવા જઈ રહ્યા છે અને બંને વચ્ચે ખટાસ એ જગ જાહેર છે. તો શું તેમનું નરમ વલણ હવે ગોપાલ ઇટાલિયા તરફ હોઈ શકે? એવું કહેવાય તો છે, પણ પુરાવા ન હોય એટલે આપણે આક્ષેપ નહીં કરીએ. પણ એમ જાણવા મળે છે અંદર ખાને કે નરેશભાઈનું આમ જુઓ તો નરેશભાઈ હાર્ડકોર કોંગ્રેસી, એનું મન વચન કર્મથી પહેલેથી કોંગ્રેસ સાથે, ભાજપ સાથે નહીં. પણ હવે કોંગ્રેસની સત્તા તો ક્યારે આવી નહીં, ભૂતકાળમાં અને ભવિષ્યમાં ક્યારે આવે તો નક્કી નથી. એટલે એ હંમેશા વૈકલ્પિક ડાળ શોધી રહ્યા છે. હવે એ ડાળમાં અત્યારે ઈશ્વરની કૃપાથી જે કઈ માહોલ છે જોતા આમ આદમી પાર્ટી જે છે એ એના જહનમાં ફિટ બેસે એવું છે. કારણ એવું છે કે પાર્ટી ભલે નવી છે, પાર્ટીની ભીતરમાં જે છે બધા પાટીદારો છે, મોટા ભાગના યા પાટીદારોના સમર્થક છે. એટલે હવે જે વૈકલ્પિક રાજનીતિની શોધ જે ભાઈ કરતા હતા આપણે નરેશભાઈ, એને તો બિલકુલ મળી જ ચૂક્યું છે. એમ જુઓ તો એમને એને જ નહીં, કોંગ્રેસ અને ભાજપ બંનેના અસંતુષ્ટો અને આકાંક્ષીઓ જે અત્યારે હાસ્યામાં ધકેલાયેલા છે એ બધાને પણ હવે સ્વાભાવિક જ છે ત્રીજી ડાળ બેસવાની મળી ચૂકી છે. એટલે તો એ હુંકાર કરે છે. કોંગ્રેસના નેતાઓ 43 જણાની સહી સાથેનો પત્ર એને હાઈકમાન્ડને મોકલો કે અમને સાંભળો, અમારે કંઈક કેવું છે. એટલે ટૂંકમાં એમ કે નહીં સાંભળો તો અમે કોક બીજાને સંભળાવશું, ચલક ચલાણું ઓલે ઘેર ભાણું એમ. એટલે ઈ જે જુર્રત કરવામાં આવે છે, એટલે કે આવી ગુસ્તાખી નહીતર ભૂતકાળમાં થતી નહીં. સંયમના નામે, પાર્ટીના શિસ્તના નામે લોકો બેસી રહેતા હતા સમસમીને. હવે સમસમીને બેસી નથી રહેતા. હવે પત્ર વ્યવહાર શરૂ થયો છે, હુંકાર શરૂ થયા છે, વગેરે વગેરે. પ્રભાત દુધાત, જેને હમણાં અહીંયા જુનાગઢમાં અહીંયા સંમેલન મળ્યું હતું આ લોકોની પ્રશિક્ષણ શિબિર કોંગ્રેસની, ત્યારે પ્રભાત દુધાત પોતાના કોઈ સ્વજનોના અવસાનને કારણે કાકા કે એના કોઈ ઓફ થઈ ગયેલા એટલે નતા આવી શક્યા. પણ તમે જુઓ 2 દિવસ પછી આમ આદમી પાર્ટીનો કોઈ એક મંચ છે, એ મંચમાં પાછા તેઓ શ્રી જોવા મળે છે, પ્રભાત દુધાત. તો એનો અર્થ બીજું સમજી શકાય, જેમ જવાહર ચાવડા પણ તમને આમ આદમી પાર્ટીના મંચ ઉપર જોવા મળે છે. હાલાકી કાર્યક્રમ સામાજિક હોય છે, પણ એમાં કેન્દ્રમાં આમ આદમી પાર્ટીના લોકો હોય છે. જવાહર ચાવડા પણ જે ભેગા થયા હતા એ પણ આવું જ હતો સામાજિક મેળાવડો. પછી એમાં આમ આદમી પાર્ટીના લોકો ઓર્ગેનાઇઝ હોય અથવા તો મંચ ઉપર હોય તો શું કરવું, એવું બધું બાનું ચાલે એવું છે, છટકબારી જેને કહેવાય. પણ ટૂંકમાં હવે બધા બુદ્ધિપૂર્વક આમ આદમીનો જે પ્રાદુર્ભાવ થયો એટલે એક તો રાહત અનુભવી કે બેહવાની ડાળ તો છે. એટલે નરેશ પટેલનું જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી હમણાં ગોપાલ ઇટાલિયા ત્યાં જઈ આવ્યા. અને ગોપાલ ઇટાલિયાને તો શું છે, આમ આદમી પાર્ટીમાં તો વકરો એટલો નફો છે. અત્યારે એની પાસે ગ્રાસરૂટ લેવલ ઉપર કહી શકાય એવું કોઈ સંગઠન નથી કે એવા કોઈ દિગંત નેતા નથી. 2-5 જણા જે છે, રાજુ કરપડા અને ભાઈ આપણે 4-5 જણા છે, ઈસુદાન ને ભાઈ ગોપાલ ને વગેરે વગેરે. પણ જે જોઈએ એવા નેતા, નામાંકિત માણસો, ધુરંધરો, પોતાની ક્ષમતાથી જીતી શકે એવા તેની પાસે હાલ તુરત નથી. એટલે એને વકરો નફો છે ને એમાં તે પાટીદાર સમાજનો તો અહીંયા બહુ મોટું પ્રભુત્વ છે, આપણે જાણીએ છીએ. એટલે નરેશભાઈની સાથે એનું ગુફ્તગુ જે થઈ એને પણ રાજકીય ગલિયારોમાં બહુ ગંભીરતાથી લેવામાં આવી કે ભાઈ અહીંયા કંઈક રંધાઈ રહ્યું. ત્યાં બધે એમ જ હોય, દરેક જાય છે એમ છે કે નરેશભાઈની પાસે કંઈક રાંધી લે. પણ હવે કોઈને ઈ ખબર નથી. હવે ધીરે ધીરે ખબર પડવા માંડી કે નરેશભાઈને તમે માની લો કે મનાવી લ્યો અથવા એના આશીર્વાદ તમારી ઉપર હોય તો આખો પાટીદાર સમાજ તમારો થઈ જાય એવું હવે કઈ છે નહીં. હવે જનતા બિલકુલ હોશિયાર થઈ ચૂકી છે. આ ઇન્ટરનેટ ને મોબાઈલનો યુગ તો વર્ષોથી છે, પણ હમણાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને 1-2 વર્ષથી જે મોબાઈલમાં જાગૃતિ આવી છે મોબાઈલના કારણે,
કે લોકો બિલકુલ પોતાના મતની કિંમત સમજી ચૂક્યા છે, એટલે એને કાંઈ પડી નથી કોણ શું કે છે. અર્થાત હવે નરેશ પટેલ જે છે એ રાજકીય રીતે હવે આમ જુઓ તો એ ઉત્તરાર્ધ તરફ છે. અસ્તાચળના ઓળા એટલે પડતીના પડછાયા, અથવા તો એ આથમતા સૂર્ય જેવું. ભલે હોય એનું મહત્વ ખોડલધામ પૂરતું છે, પણ હવે સૂર્યોદય જેને કહે છે રાજકીય, એ જયેશ રાદડિયાનો થઈ રહ્યો છે. એટલે જયેશ રાદડિયાના ઓવારણા લીધા અને આપણે જાણીએ છીએ એનું ફ્યુચર શું હોઈ શકે. નજીકના ભવિષ્યમાં આપણે એનું સાક્ષી બનીશું. જી પુરવીનભાઈ. જી સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે શું ચાલી રહ્યું છે તે વિશે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.